એને હું કીધું કલાકાર મારા દીકરા મારા બેટા ઈ કે જે નવું બોલીવુડમાં ગીત આવે એટલે તરત ઈ કે ગાવા માંડે ઈ કે ધુરંધરમાં ઓલું આવ્યું લે હવે ગાવ ઈ કે હવે ગાવ તો ખબર પડે ઓલું કઈક આવ્યું ભોક એમ કરીને એવું છે કઈક બધા બહુ રાખે સ્ટોરી સારી વાત ઈ કલાકારને ભલે એને આપણે અભિનંદન છે એની ભાષામાં આપણે નથી સમજતા એટલે સારું નથી એમ ન કહી શકીએ પણ ઈ એવું આપણે આઈના ગુજરાતમાં હોય ઈ એવું કરે બોલો એને કેમ ઓલા માસીન દીકરા હોય આપણા કોઈ વેરી નથી પણ આપણું ગૌરવ ન હોવું જોઈએ ગુજરાતી લોક સંગીત છે અમારું એમ ન થવું જોઈએ પણ થાય ક્યાંથી હવે પેઢી જ બદલી ગઈ હોય તમારી સમજણને વંદન હા એવા હોય ઘણા અમને કહેતો હતો ને એક જણ તમારા ઉપર એકચ્યુઅલી આટલા બધા રૂપિયા ઉડે તો એકચ્યુઅલી આ બધા ડુપ્લિકેટ હોય કે મેં કીધું તારી પેઢી સિવાય બધું ઓરિજિનલ છે મડડા આજે મારા માથે 51 દેશની કરન્સી ઉડી એક પછી 51 દેશ હો હમણાં જ અમે આવ્યા એકવાર તાળીએથી હોનબાઈ ને વધાવો એના આશીર્વાદ આપણા ઉપર કહેવા ગણીને 51 દેશની ભારત સિવાયની કરન્સી તો આ કારણ શું બસ અમારે હોનરનો હાથ અમારી પાસે કાંઈ નથી અમારી પાસે શું હોય પણ ઈ ખેર મૂળ વાત ઈ કે બધા એટલા બધા થઈ ગયા છે કે કલાકારો ઈ કે હવે આ ધુરંધરનું ગીત ગાયો લ્યો ઈ કે તો હવે હું એને કહું છું કે ઈ એમ કેતો હોય તો ધુરંધરનું ગાવા તૈયાર છીએ અમે પણ પેલા એક કામ એને કરવું પડે ઓલા કલાકાર કહ્યું કે આ ગાય તું એમ કેતો હોય કે કલાકારો આ ધુરંધરનું ગીત ગાવ લે તો હું એને કહું આ ગા ક્યું ગાટા હુગળે હઠીલા જોત પહેરાડીની શાન ગાજે ટાક ચંડી દૂધ વે પ્રકૃતિ ઘટા દીઠ કન્ને પ્રકૃતિ ઝડપે ચટી ઉબાળે પ્રગોળ ભેડા નેડા પ્રતિ નાગ ઘોડા ઉપાડે આહા ગાટા હુગળે હઠીલા જોત પહેરાડીની શાન ગાજે ટાક ચંડી દૂધ વે પ્રકૃતિ ઘટા દીઠ પ્રકૃતિ ઝડપે ચટી ઉબાળે પ્રગોળ ભેડા નેડા પ્રતિ નાગ ઘોડા ઉપાડે મહી પાટ કુંભી થાટ નેમા રાહ થાટ મળે અસમાના પબેરાટ ધૂંધળાય રાત બીજળાના રાત જાટ બીજ ખેડા બાટ પાણે અણી બેડા પાટ ધણી નજાતે અથાગ મેડા હિત બાત સુન ઓમ યાળા ઓમ હિત બાત સુન ઓમ યાળા દેહો માં આપો બાપો આ મહિયા આ હાટી ચારણત્વની વાત કરી છે એટલે સોનબાઈ રાજી થાય એટલા માટે અને ચારણત્વ સાચું એટલે અમારી પણ જવાબદારી હોય અમારે જ્યાં ત્યાં બેહાય નહીં જે તે ખાવાય નહીં જે તે પીવાય નહીં જેમ તેમ બોલાય નહીં એમને સહન કરી છે અમુક બોલતા હોય જ્યાં આવી વિડિયા બનાવી અમને ખબર હોય કે અમારું અમુક લેવલ કારણ કે લેવલ એટલે ઊંચું લેવલ એમ નથી કહેતો અમુક લેવલની લીટી હું કાયમ મારા પ્રોગ્રામમાં બોલ્યો છું એવો વખત આવશે તો સ્ટેજ થી નીચે ઉતરી જાઉં બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે ભલા માણસ આ બહુ મોટી વાત છે આ બહુ મોટી વાત છે ને કારણ કે એવા એવા માણસો આપણને આમ પ્રેમ આપતા હોય ત્યારે એમ થાય કે શું હવે જે આ તો દુનિયા છે અને દુનિયા કોઈ દી કોઈની થઈને ગમે એને બોલવાના જો હનુમાનજી લંકામાં ગયા ને જ્યારે સીતાજીની શોધ કરીને પાછા આવ્યા ને વાંદરાને મરી જવાનું હતું બધાને નકર સુગ્રીવે અંગતે કહી દીધું બધાને મરી જવાનું જો સીતાજી નો જડે તો હનુમાનજી આવ્યા તો બધાને જીવ આવી ગયો આ હા હા શોધ કરીને આવી ગયા આપણે બચી ગયા હનુમાનને ઉપાડી લીધા ફૂલ હાર પહેરાવે હાવ ઓ હનુમાન થકવાડી દીધા એટલા સન્માન કર્યા વાહ હનુમાન નો થાય જિંદગી ભર તારો ગણ પેઢીયું નહીં ભૂલે અમારી પેઢીયું તારો ગણ હો પેઢી મીંડા બોલવા ઈના એ હનુમાનજી લંકાના યુદ્ધના મેદાનમાં લક્ષ્મણજીને જયારે મૂર્છા આવીને સુષેણ વૈદ્યને જયારે બોલાવ્યો અને ત્યારે સુષેણ વૈદ્યે કીધું કે આ હિમાલયમાં ઔષધિ મળે છે એ લેવા જવું જોઈએ અહીંયા નથી એટલે કોકે કીધું કે આવડી લંકા રાવણની અને એમાં ઔષધિ ન હોય તો કે હતી ઘણી હતી હે
ઔષધિ તો અહીંયા બહુ હતી બધી કે ક્યાં ગઈ તમારો એક વાંદરો આવ્યો હતો ને હળગાવ્યો એમાં બધી બળી ગઈ હે કે તમારો વાંદરો નતો આવ્યો ને બધું હળગાવી નાખ્યું બળી ગઈ તો જે વાંદરા કહેતા હતા ને હો પેટી ગણ નહીં ભૂલી એ બધા કે મોકલ્યો તો સીતાજીની શોધ કરવાને હળગાવીને આવ્યો બુદ્ધિ વગરનો અરે તમને કરડે કાળોતરો નાગ તમને હળગાવવાની ક્યાં વાત જ હતી અટાણે શેઠ હિમાલયમાં કઈ જાય લે ફરી ગયા બધા એટલે એનો કોઈનો અફસો કોઈ દી કરવો નહીં દુનિયા નહીં દો દિયા આમે કે હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે અને રમતા રમતા લડી પડે આ તો માણસ છે બે ડગલામાં ખડી પડે આ તો માણસ છે અને ચંદ્ર ઉપર પણ ચડી પડે આ તો માણસ છે એટલે આનંદ કરી લેવા હારા ભાઈબંધ મળે મોજ કરી લેવા અટાણે ગાળિયા લઈને ઘણા રખડે કોણ કોના ગળામાં ક્યારે નાખી દે પાર્ટનર કરવામાં ધ્યાન રાખજો લગભગ ને તો અનુભવ હશે ભૂત વળગે બધાને એકવાર તો ભૂત વળગ્યા જ હોય નિવેદ દીધા જ છે લગભગ જે હારા આગળ આવ્યા હોય ને મને ખબર હોય ને યાર નિવેદ દીધા વગર ભૂત મને કોઈ પૂછું ભૂત હોય મેં કીધું પૂછો હારા આગળ આવ્યા ને બધાને નિવેદ લીધા જ હોય પણ ખેર હું જે વાત કરતો હતો ઘણો બધો સમય થયો હા હા તો મારે છેલ્લી આ વાત આપને કહી દો મને આમ તોરા છૂટે છે વાત ઈ કેતો તો તમને ચારણત્વની સોનબાઈ રાજી થાય એની ચેતના એટલા માટે કહું છું ચારણત્વની શું તાકાત છે 18 વરણ બેઠું છે હું અહીં ચારણોને કહું છું કે તમે એ રીતે થોડુંક ધ્યાન રાખશો તો આ બધાય આપણી આયુને નમવા માટે ને આપણી હારે ઉભા રહેવા માટે તૈયાર છે આજ પણ ચારણ દેવ કહે છે એટલે કહું છું 1519 સાંભળજો નાનકડી વાત 1519 ગાગરોણ નું યુદ્ધ ધમાકા બોલવા મીડ્યા ઢોસા વાગતા હતા એ વખતે જેની પેટીઓ ગૌરવ લઈ છે સમગ્ર ભારત વર્ષની આજ કરણીની ધજા ફરકતી હોય મઢડાની આબુ અંબાજીની મહાકાળીની કોઈ સ્વામિનારાયણ મંદિરની જલારામ બાપાની જૈન મંદિરની સોમનાથ દ્વારકા આ ધજાઓ જગન્નાથપુરી સુધી ફરકતી હોય ને એની પાછળ 1000 વર્ષ જે પેઢીઓએ બલિદાન દીધા એની વાત કરું છું રાણા હાંગાની સાંભળજો રાણા હાંગાએ અવાજ કરીને કીધું કે મેરે હિન્દુસ્તાન કે નવયુવાનો मेरे चारणों मेरे राजपूतों मेरे भीलो बधाई ने कीधु કેટલા સૂર્ય હતા એને ये महमूद खिलजी बकरा खा रहा है घेटा खा रहा है रोज खा रहा है वो सब तो खा रहा बकरा ખાય છે ઘેટા ખાય રોજડા ખાય ઈ બધું ખાય પણ હવે મારો મગજ ખાય છે મગજ આને કોક જીવતો એકવાર મારી સામે લઈ આવો મરેલોય નહીં મારે એને દેખાડવું છે કે રાણો હાંગો શું છે હે સેનાપતિ આપ કર सकते हो સેનાપતિએ કીધું મહારાજ આપ કહે તો મર જાઉં યુદ્ધમાં મરી જવા તૈયાર કિતને કટ ગયે હે દેખો કેટલાય મરી ગયા છે કે તો જીવતો મરેલો લઈ આવું નકર કાયમ આવી જાવ પણ કોઈ એમ આજ અબ इसको સેનાપતિ બનાऊंगा જો વચન દે મુझे હવે એને જ સેનાપતિ બનાવી કે છે મહેમૂદ ખિલજી દ્વિતીયને મારા હામો જીવતો પકડી આવે બધા વિચારે શું કરું એમાં એક ચારણ ઉભો થયો ભાઈ આમ દાઢીના કાતરા કરીને આહાહા શું તાકાત છે સાંભળજો આમ દાઢીના કાતરા કરીને કીધું કે હે રાણા હાંગા મને સેનાપતિ બનાવેશ કે હા તો સાંભળી લે મહમૂદ ખિલજી હોય કે એનો બાપ હોય આ ચારણ જાય છે અને આ ચારણ યુદ્ધના મેદાનમાં યુદ્ધ કરી અને મહેમૂદ ખિલજીને જીવતો પકડીને ગોઠણિયા ભર તારા ચરણમાં નાખું તો માનજે કે ચારણ શું નકર ચારણના પેટનો નહીં આ મારી પ્રતિજ્ઞા છે ટૂંકી વાત કરું બહુ જબરી વાર્તા થાય એમ છે નીકળ્યો ભાઈ અને બધાય સેનાપતિ આગલી હરોળ હંભારી ભાઈ હરિદાસ કેહરિયા નામના ચારણે અને નીકળ્યો ભાઈ પાડા હાડા ત્રણે વાળા ગમે ચારણો સોગાળા પાગા જાગા જોગુ જોગુ જાડા હઠાળા દોરાળ ગલે વટાળા હિમાળા વાસી ગટાળા નાગાહી વટા પટાળા ગટાળા સિંહ ગટાળા પંજા પાડા હાડા ત્રણે વાળા ગમે ચારણો સોગાળા પાગા જાગા જોગુ જોગુ જાડા હઠાળા દોરાળ વટાળા હિમાળા વાસી ગટાળા નાગાહી વટા પટાળા ગટાળા સિંહ ગટાળા પંજાળ મોટા મોટી તાળે ધાડે નકીરીજી લોઠામાં હી ડોટા રંગ દીએ જેને દીધા બલિદાન
વધારે લાંબુ થાય એટલે નથી કહેતો. ટૂંકમાં ઘમનશાણ યુદ્ધ થયું. હાથી વગરની હોંટું વગરના હાથી, ધડ વગરના માથા, બાટકા બોલે મારો કાપો કાટો, મારો કાપો કાટો, મારો કાપો કાટો. અને એમાં બરજા ઉડે છે, આંતરડા ઉડે છે, માથા ઉડે છે, ધડ ઉડે છે. ઢૂંઢે ઢૂંઢ દીતા ડાળ ખળગે રગત બહતી ખાળ દેતા દૈત જુમૃત દાન મેપદ મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ ભક્તિ ભવાની બ્રેકુંડ સમહર દેખ તંબો સુર હરખે ઝૂલ વરવા હુડ પાડે ઈરાણી પઠાણ ખાલી પાલખી ખુરસાણ હિંદર પાડ હોતા હોત મીટે સાહ ડીઠા મોત હમલા વીર બાજે હાક ડમરુ શિવ શક્તિ ડાક દેવા દાનવા જીવદોય લાગ્યો મામલો વડલોય બેઠક વજાડી ગણવાર ત્રીજા પોર લગ તરવાર ચોરંગ હુડ બાટા દૂટ તેગા દાળ બંગળ ત્રુટ હુબક તોપ તાલે હિંક જૂજે કોણ ચાલે જીક. ઈ ગમનશાણ બોલી અને નાખ્યો કેહરિયાને પડકાર કર્યો. હવે હરિદાસ કેહરિયા પોતાની અટક કેહરિયા અને એના ઘોડાનું નામે કેહરિયો, ઘોડોય કેહરિયો. અને કીધું કે આય કેહરિયા, તારા ઉપર સવારે કેહરિયો છે, મને મહેમૂદ ખિલજી સુધી પુગાડ. અને ઘોડે ડાબલા પછાડ્યા ભાઈ. પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નાહી પાગા ભૃગાણા કઈ રાજ ગંધ ટોપકા ગેણા કે તરી પાગા હાથ જાય તાતો. પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નાહી પાગા ભૃગાણા કઈ રાજ ટોપકા ગેણા કે તરી પાગા હાથ જાય તાતો. રીજા રાગા પ્રભે રાગા હર હવે રાજ ગંધ ધુમા 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 ધમા 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 ધમા. ઘોડાને નાખો મારો 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 વેતરાતો જાય, કપાતો જાય, કાપતો જાય. અને મહેમૂદ ખિલજીની માથે ઘા કર્યો અને પકડ્યો ભાઈ છાતીએથી અને કાડા રાડા ભૂપ કરતો નાખ્યો હેઠો હાથી માથેથી. અને હેઠો નાખીને ઠપાટ મારી ખોપરામાં ઘાયલ કરી દીધો. અને એને ઢહડી પકડી ઘોડા ઉપર ચડાવી અને મહેમૂદ ખિલજીને એ હરિદાસ કેહરિયા નામના ચારણે રાણા હાંગાના ચરણમાં નાખ્યો. કે ચારણ જીવતા હોય ને કોઈ દી અશક્ય છે એવો શબ્દ બોલતા નહીં બીજી વાર. ભલા માસ રાણાજી કે શાબાશ ચારણ શાબાશ. ટૂંકમાં વાત કરું, જીવતો મહેમૂદ ખિલજીને પકડી નાખ્યો. રાણા હાંગાર ઈ રાણા મેવાડના સાહેબ દેવ કહેવાય. મોજના તોરા છૂટી ગયા અને કવિરાજ મેવાડની ગાદી તારી. ઓથેન્ટિક વાત કરું છું. મેવાડની ગાદી આપી કે છે, બહુ ના પાડી છતાંય ધરાર ગાદીએ બેહાર્યા. એક દી બે દી હરિદાસ કેહરિયા મેવાડની ગાદીએ. ત્રીજે દી હવારમાં ઉઠીને કે બસ લ્યો તમે આ બધું સંભાળજો, અમને તો અમારા નેહડા ભલા લાગે છે, અમારી આયુ અને અમારા ફળા, મારે નથી ગાદી જોતી. 3 દી ગાદીએ બેહી અને ગાદી રાણા હાંગાને પાછી આપી દીધી. કહેવાનો અર્થ આવું ચારણત્વ જો આપણે કાયમના માટે જાળવી રાખીએ તો આજ પણ જોગમાયાઓ છે.